રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું બાંધકામ સીલ કરવામાં આવ્યું છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રએ આ કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર બાંધકામને કરવામાં આવી રહ્યા છે સીલ। યાજ્ઞિક રોડ પર આવેલી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની મિલકતને નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી છે। મંજૂરી વગર 5 ફૂટ વધુ ઊંચાઈનું બાંધકામ કર્યું હોવાથી સીલ મરાયું છે। 10 ફૂટ ઊંચાઈની મંજૂરી અને 15 ફૂટ ઊંચાઈ કરી દેવામાં આવી છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશન આપી શકાય તેમ ન હોવાથી સીલ કરવામાં આવ્યું છે। તો આપ જુઓ, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખનું બાંધકામ સીલ કરવામાં આવ્યું છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રની કાર્યવાહી। ગૌરવ દવે અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, શું વિગતો? યાજ્ઞિક રોડ ઉપર જે રીતના ગેરકાયદેસર બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું હોવાના જે સમાચાર છે તે મળ્યા હતા ને તેના આધારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે કે તેમના દ્વારા અલગ અલગ જે સ્થળો પર જે રીતના આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા ત્યાં ધડાધડ સીલ મારવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। યાજ્ઞિક રોડ પર જે રીતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવનું જે બિલ્ડિંગ હતું તેની અંદર તપાસણી કરવામાં આવી હતી ને તે તપાસની અંદર મંજૂરી વગર 5 ફૂટ જેટલું બાંધકામની ઊંચાઈ છે તે વધારી અને છત ભરી દીધી હોવાનું સામે આવ્યું છે। જે રીતના ટીપી દ્વારા જે પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો તે 10 ફૂટનો પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો, જ્યારે 15 ફૂટનું બાંધકામ છે તે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। વર્ષો પહેલા આ જગ્યા પર જૂનું મકાન હતું તે ઇમ્પેક્ટમાં લઈ અને નવો શોરૂમ છે તે બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। જોકે ટીપીઓ તરીકે જ્યારે મનસુખ ચાગટિયા હતા ત્યારે આ પ્લાન છે તે મંજૂર કરવામાં આવ્યો હતો। 2 દિવસ પહેલા બંગડી બજારમાં જે રીતના આગની ઘટના સામે આવી હતી ને ત્યાર પછી સતત અલગ અલગ જગ્યાએ જે આ પ્રકારના બાંધકામો હતા ત્યાં તપાસ છે તે કરવામાં આવતી હતી। ફાયર એનઓસી અને બીયુ પરમિશન આપી શકાય તેમ ન હોવાથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવનું જે બિલ્ડિંગ હતું તે સીલ છે તે કરી દેવામાં આવ્યું છે। મોટો એવો શોરૂમ છે તે બનાવી દેવામાં આવ્યો હતો અને આ શોરૂમ છે કે તે ભાડે ચડાવે તે પહેલા જ ગેરકાયદેસર બાંધકામ હોવાનું સામે આવ્યું હતું અને તેના આધારે જ ક્યાંક આ જે બાંધકામ કરેલો જે શોરૂમ હતો તે શોરૂમ સીલ કરી દેવામાં આવ્યો છે। હવે શક્યતા એવી છે કે આ જે શોરૂમને બીયુ પરમિશન અને ફાયર એનઓસી મળે એમ ન હોવાથી ક્યાંક તેનું ડિમોલેશન કરવાની નોટિસ છે તે પણ વીપી વૈષ્ણવને પાઠવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કઈ રીતના આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી દેવામાં આવે છે કે પછી તેનું ડિમોલેશન કરવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। અને હવે વાત કરીશું શિક્ષકોના ઉપવાસની।